છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે છોકરાઓ ઉદાહરણ અને લખાણ સંબંધિત દાખલાઓમાં આગળ વધીએ. એમાં આપણે ઉદાહરણનો આ દાખલો જે છે એ ઓકે, તો આપણે ઉદાહરણનો છોકરાઓ આ દાખલો પહોંચ્યા હતા. ચાલો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર, આ રેકોર્ડિંગમાં આપણે બાકી રાખ્યું હતું ને, કે રેકોર્ડિંગમાં થઈ ગયું હતું આ છોકરાઓ? ઓકે, વેરી ગુડ. તો આવા પ્રકારના દાખલાઓ છોકરાઓ 4 માર્કમાં પૂછી શકાય. આવા પ્રકારની વાત કરીએ છોકરાઓ, તો આવા અગત્યના દાખલાઓ છોકરાઓ આપણને 4 માર્ક્સની અંદર પૂછી શકાય. એનસીઆરટીને આપણે એકદમ વ્યવસ્થિત રીતે કરવાનું છે. આપણે આ વખતના નીટના પેપરની જો વાત કરીએ તો એનસીઆરટીમાંથી બેઠે બેઠા દાખલાઓ પૂછ્યા છે. રેડી? તો આપણે બને એટલું સારું કામ કરીએ. અહીંયા છોકરાઓ રકમને આધારે જોવા જઈએ તો ઘનતાનું મૂલ્ય આપ્યું છે 1.06 ગ્રામ પ્રતિ ml. કદ આપણને છોકરાઓ એસિટિક એસિડનું આપી દીધું છે 0.6 ml. તો હવે છોકરાઓ આપણને ખબર છે, આપણને દળ મળી જશે. આપણે જોવા જઈએ તો D બરાબર શું કહેવાય? m ના છેદમાં v, એટલે દળ બરાબર શું થયું છોકરાઓ? D × v. 1.06 ગુણ્યા 0.6. લાવો જવાબ. બોલો. 0.600. ચાલો ભાઈ, આપણને આનું વજન કેટલું મળી જાય છે? 0.636. હવે આગળ વધ્યા એટલે 1 લીટર પાણીમાં આપણે એને ઓગાળેલો છે, એટલે અહીંયા આપણને છોકરાઓ W1 ની કિંમત મળી ગઈ છે 1 લીટર 1 કિલોગ્રામ, એટલે કે 1000 ગ્રામ. રેડી? ઠાર બિંદુમાં અવનયન ડેલ્ટા TF ની વાત કરીએ તો 0.0205 જોવા મળ્યું. તો વોન્ટ ઓફ અવયવ I ગોતવાનો છે, I ને આધારે આલ્ફા ગોતવાનો છે, અને આલ્ફાને આધારે KA ગોતવાનો થશે. રેડી? ચાલો, તો પેલું એક સરસ મજાનું કામ કરીએ. આપણે આની સાંદ્રતા ગોતી લઈએ. મોલાલિટી બરાબર W2 ગુણ્યા 1000 છેદમાં M2W1. છોકરાઓ આપણને વજન કેટલું મળ્યું? 0.636 ગુણ્યા 1000. અણુભાર આપણને ખબર છે એસિટિક એસિડનો 60 હોય અને પાણીનું વજન 1000. ચાલો ભાઈ, 0.0106 આપણને સાંદ્રતા મળેલી છે રકમને આધારે. હવે આપણે શું કરશું છોકરાઓ? તો આપણે લખશું મોલલ અવનયન મુજબ. મોલલ અવનયન મુજબ. તો હવે આપણને છોકરાઓ સૂત્રની ખબર પડી ગઈ. મોલલ અવનયન એટલે શું થયું? ડેલ્ટા TF બરાબર KF, સોરી, આપણે સાંદ્રતા ગોતી જ લીધી છે, I KF × M. હવે હું અહીંયા I ને સૂત્રનો કરતા બનાવી લઉં. ચાલો ભાઈ, I બરાબર ડેલ્ટા TF કેટલું આપેલું છે છોકરાઓ આપણને? 0.0205. ભાગાકારમાં KF ની કિંમત તો કે પાણી છે 1.86, અને સાંદ્રતા કેટલી મળી? 0.0106. લાવો જવાબ. ચલો, 1.039 નિયરલી ઇક્વલ ટુ 1.04. હવે હું આમને આધારે શું કરવાનો છું છોકરાઓ? તો કે આમને આધારે આપણે આલ્ફા ગોતશું. વિયોજન અંશ. વિયોજન અંશની વાત કરીએ છોકરાઓ, આલ્ફા બરાબર I - 1 n - 1. 1.04 - 1 2 - 1. ચાલો ભાઈ, આલ્ફા બરાબર શું થશે? 0.04. અને હવે છોકરાઓ આપણે શું ગોતવાનું કીધું છે આપણને અહીંયા? વિયોજન અચળાંક.
તો વિયોજન અચળાંક કઈ રીતે ગોતી શકાય? કે એ બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 માઇનસ આલ્ફા. ચાલો ભાઈ, આલ્ફા સ્ક્વેર એટલે શું થયું? 0.04 નો વર્ગ ગુણ્યા અહીંયા બોલો સાંદ્રતા કેટલી હતી? 0.0106 અને 1 માઇનસ 0.04. બરાબર. જ્યારે તમે સાદુરૂપ આપો ત્યારે મને પોઈન્ટ વાળો જવાબ બધા લખાવજો. 0.1 2 3 4. ચાલો 17 7 એટલે કે 1.77 ગુણ્યા 10⁻5 નિયરલી ઇક્વલ ટુ 1.8 ગુણ્યા 10⁻5. ચાલો રેડી. તો આવી રીતે છોકરાઓ આખો દાખલો વ્યવસ્થિત ગણી શકાય. આવા પ્રકારના દાખલાઓ છોકરાઓ 4 માર્કમાં પૂછી શકે. આવા દાખલા ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી. તો આ ઉદાહરણના દાખલાઓ છોકરાઓ આપણા માટે અગત્યના રહેશે. હવે આ જુઓ છોકરાઓ, હવે આવશે લખાણ સંબંધિત દાખલાઓ. એની જો આપણે વાત કરીએ તો આપણને આમાં એમસીક્યુમાં પૂછાય એવા દાખલા આપેલા છે અથવા 2 માર્ક્સમાં પૂછાય એવા દાખલા આપેલા છે. એકદમ સિમ્પલ ફોર્મેટ વાળા છે, થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. ચાલો ભાઈબંધ, અહીંયા શું કીધું છે? 22 ગ્રામ બેન્ઝીન. તો અહીંયા છોકરા હું લખીશ દ્રાવ્ય બરાબર, ચાલો 22 ગ્રામ બેન્ઝીન. દ્રાવક બરાબર છોકરાઓ દ્રાવક, તો કે દ્રાવક બરાબર 122 ગ્રામ CCl4. અને છોકરાઓ દ્રાવણ બરાબર, ચાલો કરો બેનો સરવાળો. બરાબર છે. ચાલો આવી રીતે. તો હવે આપણે બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દર ટકાવારી ગોતવાની છે. હવે છોકરાઓ હું પહેલું કામ શું કરું છું? પરસન્ટેજ W ના છેદમાં W બરાબર બેન્ઝીનનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. જો એકદમ સિસ્ટમેટિક જ કામ કરીએ, 22 ગુણ્યા 100 ના છેદમાં 144. લાવો જવાબ કેટલો? ચલો 15.27% W ના છેદમાં W. આ કોના માટે? બેન્ઝીન માટે. હવે તો કે હવે દાખલો ગણવાની જરૂર ન હોય છોકરાઓ. પરસન્ટેજ W ના છેદમાં W બરાબર ખાલી જગ્યા CCl4. ચાલો 100 માંથી આને બાદ કરી નાખો. 84.73. રેડી ને? તો જ્યારે પણ આપણને છોકરાઓ આવા MCQ ટાઈપના પ્રશ્ન પૂછે તો એને આવી રીતે સોલ્વ કરવાના. MCQ ટાઈપ હોય તો આવી રીતે, એમાં પછી વધારે હાઈફાઈ કરવાની જરૂર નથી. ચાલો આ પણ જુઓ છોકરાઓ, 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં. છોકરાઓ આનો મતલબ શું નીકળો? આ કોણ? દ્રાવ્ય. અને આ કોણ છોકરાઓ? દ્રાવક. રેડી. તો હવે હું આ 30%નો છોકરાઓ મતલબ કાઢું તો 30%નો મતલબ શું નીકળશે જરાક જોવો જોઈએ. ચલો ભાઈ, 30 ગ્રામ બેન્ઝીન અને 70 ગ્રામ કોણ આવશે? CCl4. હવે ભાઈબંધ આમની વાત કરીએ તો M2 બરાબર કેટલું થાય? બેન્ઝીનનો અણુભાર કેટલો છે? 78 ગ્રામ પ્રતિ મોલ. અને અહીંયા છોકરાઓ M1 બરાબર CCl4 154. બરાબર. અમુક વખતે વારંવાર આવતું હોય તો આપણે એને યાદ રાખી લેશું. હવે અહીંયા છોકરાઓ N2 બરાબર 30 ના છેદમાં 78. ચલો ખાલી જગ્યા મોલ. અને અહીંયા જુઓ છોકરાઓ N1 બરાબર 70 ના છેદમાં 154. ચલો
તો આજે આપણને મળ્યું એ છોકરાઓ બેયના શું મળી ગયા? મોલ મળી ગયા ને. કુલ મોલ કેટલા આવશે? ભાઈ ગણતરી વ્યવસ્થિત કરવાની હો, બધાને આવડવું જોઈએ, પૂછાય તો. ચાલો, કુલ મોલ બરાબર, તો જો આ મને છોકરાઓ કુલ મોલ મળી ગયા. હવે અહીંયા જો છોકરાઓ, અહીંયા હું લખું છું x2 બરાબર 0.3846 ના છેદમાં 0.838, 0.400, એટલે ઇનડાયરેક્ટલી x1 બરાબર કેટલા આવી ગયા? 45 છે એટલે 55 ને 54, બરોબર ને. તો આવા પ્રશ્નો પણ શેમાં પૂછાય છોકરાઓ? MCQમાં પૂછાય, અથવા 2 માર્ક્સની અંદર પૂછાય. શેમાં પૂછાય છોકરાઓ? આવા પ્રકારના પ્રશ્નો આપણને 2 માર્ક્સમાં પૂછી શકે. ચલો, આવી રીતે રેડી. ચાલો, એના પછી જો હવે અહીંયા એક છોકરાઓ કામ કરવાનું છે આવી રીતે. અહીંયા હું તમને મોલારિટી ગોતવાની કીધી છે છોકરાઓ. તો 4.3 લીટર દ્રાવણમાં આનો અણુભાર પહેલાં આપણે નક્કી કરતા શીખીએ. એમાં હું તમને કોબાલ્ટનો અણુભાર આપી દઉં છું 59U. રેડી. તો આમનો મારે અણુભાર નક્કી કરવો હોય તો પહેલાં આપણે એક સરસ મજાનું કામ કરીએ, અણુસૂત્ર બનાવીએ. કોબાલ્ટ, નાઇટ્રોજન 2 વખત અને ઓક્સિજન 6 વખત અને 6H2O. રેડી. એને આપણે એમને જ રાખીએ કેમ કે 18 થાય ને, એટલે 59 વત્તા 28 વત્તા 16 6 96 અને 18 ગુણ્યા 6 108. અને હવે આપણે બધી જ ગણતરીને ભેગી કરીએ તો આમનો મને અણુભાર મળી ગયો. જો તો હવે આપણને બે કન્ડિશનમાં શું કીધું છે? મોલારિટી બરાબર શું આવશે? દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા ml માં કદ. ચાલો ભાઈ, દ્રાવ્યનું વજન બોલો. ના બરોબર જ છે. દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે છોકરાઓ? 30 ગુણ્યા 1000 291 ગુણ્યા 4300. ચલો ભાઈ, આ મને મોલાલિટી મળી ગઈ 0.023 મોલાલિટી. બીજી કન્ડિશન જે મને આપી છે ને છોકરાઓ, એમાં આપણે મંદન કરવાનું છે. જો બીજી કન્ડિશનમાં શું કીધું છે? મંદન. આ ભાઈ MCQ ફેવરિટ વસ્તુ છે. આવા મંદનવાળા MCQ બહુ પૂછી લે, આપણે પરીક્ષામાં જોયેલી વસ્તુ છે. કયું સૂત્ર છે? M1V1 બરાબર M2V2. આવી વસ્તુ આપણને MCQમાં પૂછે તો આવડવી જોઈએ. ચાલો ભાઈ, M1 શરૂઆતમાં કેટલા છે? 0.5. શરૂઆતનું કદ કેટલો? 30. મોલારિટી ગોતવાની છે અને કદ કેટલું આપેલું છે? 500. ચલો ભાઈ, M2 બરાબર 0.03 મોલારિટી. જો આ તમામ પ્રકારના પ્રશ્નો છોકરાઓ MCQ બેઝ છે. કેવા છે? MCQ બેઝ. ચલો ભાઈ, અહીંયા જો આ દાખલો થોડોક એવો સ્પેશિયલ છે. આમ આપણને એકદમ સરળ લાગે છે, પણ અહીંયા છોકરાઓ થોડુંક એવું અપવાદવાળી વસ્તુ આવી ગઈ છે. એના કારણે આપણે એને શું કહેવાનું છે? સ્પેશિયલ તરીકે ઓળખવાનું છે. હવે તો કે પહેલાં ડેટા બનાવીએ, શાંતિથી શીખશું અને લખશું પણ ખરા આ દાખલો. જો કઈ રીતે શીખશું, હાલો ને. અહીંયા દ્રાવણનું વજન આપ્યું છે ભાઈબંધ. કેટલું છે દ્રાવણનું વજન? 2.5 કિલોગ્રામ, એટલે કે 2500 ગ્રામ.
અહીંયા મારી પાસે દ્રાવકનું વજન કેટલું છે તો કે મને ખબર નથી, એટલે હું અહીંયા શું લખીશ? x ગ્રામ. અહીંયા દ્રાવ્યનું વજન કેટલું છે? દ્રાવ્યનું વજન તો કે કામ કરીએ આપણે દ્રાવ્યને x બનાવીએ. ઊભા રહો. ચલો અહીંયા આપણે શું કરીએ તો કે દ્રાવ્યને હું x ગ્રામ કહી દઉં તો અહીંયા દ્રાવકનું વજન કેટલું થયું ભાઈબંધ? 2500 માઇનસ x ગ્રામ. રેડી? યુરિયા આપ્યું છે એટલે અણુભાર કેટલો થાય યુરિયાનો? તો કે ભાઈ 60 ગ્રામ પ્રતિ મોલ. ચાલો હવે મોલલ દ્રાવણ છે ભાઈ. મોલલ દ્રાવણનો મતલબ બોલો. સ્મોલ m બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. પહેલા આપણે શાંતિથી કિંમત મૂકીએ. ભાઈબંધ મને મોલાલિટી કેટલી આપેલી છે? 0.25. દ્રાવ્યનું વજન આપણે x જેટલું ધારેલું છે ગુણ્યા 1000. અણુભાર યુરિયાનો કેટલો છે? 60. અને અહીંયા શું આવશે છોકરાઓ? 2500 માઇનસ x. રેડી? ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, 0.25 બરાબર 1000x છેદમાં 2500 ગુણ્યા 60 કેટલા થાય ભાઈ? ચાલો માઇનસ 60x. હવે અહીંયા કઈ નથી એટલે આપણે શું કરી નાખશું? એકડો. હવે કરો ને ચોકડી ગુણાકાર. ચાલો હવે અહીંયા જો 0.25 ગુણ્યા 15 4 મીંડા કરો. 37.500 બરાબર. અને માઇનસ 0.25 ગુણ્યા 60x એટલે અહીંયા કેટલું આવશે? 15x. આ બાજુએ 1000x. ચાલો ભાઈબંધ હવે આને હું બરાબરની આ બાજુએ લઈ જાઉં એટલે બેનો સરવાળો થઈ જશે. ચાલો તો 37,500 બરાબર 10 15x અને x બરાબર 37,500 ના છેદમાં 10 15. ચાલો ભાઈ છેલ્લો જવાબ કહી દો. ચાલો 36.94 ગ્રામ આપણો જવાબ થયો. રેડી? ચાલો તો આની અંદર છોકરાઓ જો છોકરાઓ હવે પાછા આગળ વધીએ. અહીંયા એકદમ સરળ પ્રકારના MCQ ટાઈપ અથવા તો 2 માર્ક્સમાં પૂછી શકાય એવા સરળ પ્રકારના દાખલાઓ આપેલા છે. જો 20% દળથી દળ જલીય KI ના દ્રાવણની ઘનતાનું મૂલ્ય છે. 3 વસ્તુ ગોતવાની છે. ચલો ભાઈ પેલું કામ શું કરવાનું છે? મોલાલિટી. તો ભાઈ મોલાલિટીની જો આપણે વાત કરીએ તો m બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. એટલે મારે તમને છોકરાઓ પહેલા અણુભાર ગોતતા શીખવાડવું પડશે. કે આઈની વાત કરીએ તો પોટેશિયમ 39 અને આયોડિન 127. કરી નાખો સરવાળો. ચલો ગ્રામ પ્રતિ મોલ. હવે આ જુઓ છોકરાઓ દ્રાવ્યનું વજન કેટલું લેવાય? 20 ગુણ્યા 1000 છેદમાં 166 ગુણ્યા 80. લાવો જવાબ. 1.50. ચાલો 1.50. બીજા નંબરની છોકરાઓ આપણે વાત કરીએ તો અહીંયા આપણને ગોતવાનું કીધું છે મોલારિટી. ચાલો ભાઈ મોલારિટીની વાત કરીએ તો જો અહીંયા મારી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. પરસન્ટેજ W ના છેદમાં W ગુણ્યા D ગુણ્યા 10 છેદમાં અણુભાર. તો જેનાથી આપણે આખો દાખલો સરળતાથી ગણી શકાય.
તો અહીંયા પર્સન્ટેજ કેટલા લેવાના છે 20. ઘનતાનું મૂલ્ય કેટલું લેવાનું છે 1.202 ગુણ્યા 10/166. ચાલો કેટલો જવાબ આવશે? ચાલો. અને ત્રીજા નંબરની વાત કરીએ છોકરાઓ તો હવે આવશે મોલ અંશ. તો અહીંયા હું છોકરાઓ મોલ અંશની વાત કરું તો આપણે બે કટકે કામ કરવું પડશે. પહેલાં અહીંયા વાત કરશું કે આઈ માટે અને અહીંયા આપણે છોકરાઓ વાત કરશું H2O માટે. એટલે કે N2 બરાબર KI ના વજનની કિંમત હતી 80, અણુભારની કિંમત હતી 166, ખાલી જગ્યા મોલ 0.120 મોલ મને અહીંયા મળ્યા. આ બાજુએ N1 80/18, ચાલો 4.44 મોલ મને અહીંયા મળ્યા. હવે છોકરાઓ કુલ મોલની વાત કરીએ તો કુલ મોલ કેટલા થશે? કરો બેનો સરવાળો. 4.56 મોલ આપણને ટોટલ મળે છે. હવે છોકરાઓ અહીંયા પાછા કન્ટિન્યુ કરીએ. x1 બરાબર 0.120/4.56. ચાલો 0.026 એટલે x2 બરાબર કેટલા થાય? ચાલો 0.97. બરાબર. આવી રીતે આવા પ્રકારના દાખલાઓ MCQ અથવા તો 2 માર્ક્સમાં પૂછી શકાય. ચાલો હવે આ જુઓ છોકરાઓ, અહીંથી છોકરાઓ 2 માર્ક્સના દાખલા સ્ટાર્ટ થાય. બરાબર. જે નિયમ આધારિત દાખલાઓ હોય એના ઉપર ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા મને હેનરીના નિયમના કારણે વસ્તુ માંગી છે, તો આપણે શાંતિથી રકમને સમજીએ અને દાખલો ગણીએ, એટલે ખોટી ઉતાવળ ન થાય. અહીંયા જો છોકરાઓ શું કહેવામાં આવ્યું છે, H2S ની જો વાત કરવામાં આવે તો ગુણાત્મક પૃથ્થકરણ માટે ઉપયોગી છે. H2S ની પાણીમાં દ્રાવ્યતા આપી દીધી છે. ચાલો કેટલી છે? 0.195 મોલાલિટી. હેનરી અચળાંકની ગણતરી કરવાની છે. પણ અહીંયા એક સરસ મજાનું છોકરાઓ શબ્દ વાપરો છે STP. હું STP એ કોઈ પણ વાયુનું છોકરાઓ દબાણ ગોતવા જાઉં તો એનું મને મૂલ્ય કેટલું મળશે? 760 mmHg. મારે આમાં લેવું હોય તો આમાં 1.01312. જો મારે 12માં લેવું હોય તો આમાં, અને અથવા એક વાતાવરણ ATM, જો એટમોસ્ફેરિક પ્રેશરમાં લેવું હોય તો આ. તમે જેમાં પણ કિંમત લેશો ને હેનરી અચળાંક એની સાપેક્ષમાં મળશે. પણ મોલન્સ ગોતવો અગત્યનો છે. તો મને મોલન્સ કઈ રીતે મળશે છોકરાઓ? તો હું આનો પહેલા મતલબ કાઢું. H2S બરાબર 0.195 મોલાલિટી. છોકરાઓ આના 2 મતલબ નીકળશે. 0.195 મોલાલિટીનો મતલબ શું થાય? દ્રાવ્યના મોલ કેટલા આપ્યા છે? 0.195. અને દ્રાવકનું વજન કેટલું આપેલું છે? તો કે દ્રાવકનું વજન આપેલું છે 1 કિલોગ્રામ. હવે કંઈ નથી તો દ્રાવક તરીકે કોને લેવાય? પાણી. તો એનો મતલબ 55.55 શું થઈ ગયા છોકરાઓ? મોલ. બરાબર. 1000 હોય એટલે શું થયું? 1000/18 કરો એટલે પાણીના મોલ ફિક્સ હોય 55.55. છોકરાઓ કુલ મોલ કેટલા થાય બોલો? 55.745 મોલ મને કુલ મળ્યા. તો હવે છોકરા આપણે દાખલામાં શું લખવાનું છે બોલો જોઈ? હેનરીના નિયમ મુજબ. જો હેનરીના નિયમ મુજબ આપણે ગણતરી કરવા જઈએ છોકરાઓ, PH2S બરાબર
KH ઇન્ટુ XH2S. છોકરાઓ હવે મારે કે પહેલાં હું કિંમત લખી દઉં. મારે PH2S શેમાં લાવવો છે? આમાં લાવવો છે, આમાં લાવવો છે કે આમાં? તો આપણે એક કામ કરીએ, આપણે વાતાવરણની અથવા બહારની સાપેક્ષમાં લાવીએ. એટલે અહીંયા શું લખશું આપણે? ચાલો, XH2S એટલે કેટલા થાય? 0.195 કુલ મોલ 55.745. 1.013 બરાબર KH. ભાઈબંધ આમનો ગુણોત્તર કેટલો હશે? બેનો ભાગાકાર 003498 અને લાસ્ટમાં KH બરાબર આ બેનો ભાગાકાર 297 12. 2.97 ગુણ્યા 10⁻², 12 આપણો જવાબ. રેડી? ચાલો, હવે એના પછીનો દાખલો જોઈએ છોકરાઓ. અહીંયા જો પાણીમાં CO2 માટે હેનરી અચળાંક આપી દીધો છે. અહીંયા જોઈએ છોકરાઓ કે H નું મૂલ્ય કેટલું લેવાનું કે છે આપણને? 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ અને 2.5 વાતાવરણ દબાણે PCO2 નું મૂલ્ય આપી દીધું છે કેટલું? 2.5 એટમોસ્ફિયર. તો હવે છોકરાઓ અહીંયા 500 ml બરાબર 500 ગ્રામ પાણીની અંદર CO2 ના જથ્થાની ગણતરી કરો. NCO2 કેટલો છે અને WCO2 કેટલો છે એ મારે ગોતવું છે. એની પહેલા એક નાનકડો કાર્યક્રમ રાખવો પડશે ભાઈબંધ. શું કામ કાર્યક્રમ રાખવો પડે? તમને એક વસ્તુ શેમાં આપેલી છે? એટમોસ્ફિયરમાં. અને એક વસ્તુ શેમાં આપેલી છે? પાસ્કલમાં. તો મારે ભાઈને વાતાવરણમાં ફેરવવું પડે. સાવ સિમ્પલ. 180 m બરાબર છોકરાઓ કેટલું આવશે? 10⁵ પાસ્કલ. રેડી? ચાલો, તો હવે અહીંયા છોકરાઓ આપણે એનું રૂપાંતરણ કરવું હોય તો વાતાવરણમાં કેટલું થશે? આનું વાતાવરણમાં આપણે રૂપાંતર કરી શકશું ને? તો KH બરાબર કેટલા આવશે? ચાલો, 1.67 ગુણ્યા 10⁵ એટમોસ્ફિયર. થઈ ગયું? ચાલો, તો હવે આની ઓલું 1.013 અવગણી નાખ્યું. એટલે હવે આપણે લખી નાખશું હેનરી અચળાંક મુજબ. હેનરીના નિયમ મુજબ અહીંયા આપણે રાઉન્ડ ફિગર લીધેલું છે. હા છોકરાઓ, ચાલો, કયું સૂત્ર છે હેનરીના નિયમનું? PCO2 બરાબર KH ઇન્ટુ XCO2. જોવો છે, આવું લખી શકાય. હવે XCO2 ને સૂત્રનો કરતા બનાવશું આપણે. એટલે 2.5 1.67 ગુણ્યા 10⁵. લાવો જવાબ. અને 10⁻³ હશે ને પાછી? એને 1000 વડે ભાગીને પછી બોલો. 0.0014. બરાબર? હવે અહીંયા જો છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ ને તો આપણે એક કામ કરશું, પાણીના મોલ ગોતી લઈએ. છોકરાઓ, NH2O કેટલા થાય? NH2O બરાબર 500/18. લાવો ને જવાબ. 27.77. ચાલો, અહીંયા મને છોકરાઓ મળી ગયું 27.77 મોલ.
હાલો ભાઈ હવે આનો આપણે ઉપયોગ કરીએ. XCO2 બરાબર NCO2 ના છેદમાં NCO2 વત્તા NH2O. પછી આપણે શું કરેલું છે? NH2O ઇઝ ગ્રેટર ધેન NCO2 એટલે આપણે નવું ગણી નાખશું. NCO2 બરાબર અને છેદમાં NH2O. તો હવે તમે અહીંયા NCO2 ને સૂત્રનો કરતા બનાવી લ્યો. મોલન્સ કેટલા મેળવતા? 0.001497 ગુણ્યા NH2O 27.77. જો આવી રીતે છોકરાઓ 27.77 લાવો જવાબ. 0.41 મોલ. આ મને મોલ મળ્યું. હવે મારે વજન ગોતવું હોય તો કે ભાઈ મળી જાય. બોલો ને સૂત્ર. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો વજન બરાબર 0.041 ગુણ્યા 44 ખાલી જગ્યા ગ્રામ. 1.804. ચાલો જો અહીંયા આપણી પાસે આટલો જવાબ આવે છે. હેનરીના નિયમની જો આપણે વાત કરીએ. ચાલો હવે જો છોકરાઓ આવા પ્રકારના પ્રશ્નો આપણને પૂછે તો પહેલાં અહીંયા આપણે એક સરસ મજાના ડેટા બનાવી લઈએ. થોડુંક એવું ધ્યાન રાખશું. P0A બરાબર 450 mmHg. P0B બરાબર છોકરાઓ 700 mmHg અને P ટોટલ બરાબર 600 mmHg. અહીંયા ક્યાંય છોકરાઓ મોલ અંશની ચર્ચા કરવામાં આવી નથી. તો આપણે એનો મોલ અંશવાળું સૂત્ર કયું હતું એ સમજાવવું પડે. તો અહીંયા જોવા જઈએ તો આના મોલ અંશ કેટલા? XA. આના મોલ અંશ કેટલા? XB. તો એનો મતલબ એવો થયો છોકરાઓ XA વત્તા XB બરાબર શું થાય? 1. હવે હું અહીંયા XA ને સૂત્રનો કરતા બનાવું છું એટલે 1 - XB. તો આનું આપણે છોકરાઓ સરસ મજાનું સૂત્ર તાર્યું હતું. જો એક વખત ખાલી ટૂંકમાં યાદ કરાવું છું. P ટોટલ બરાબર P0A ઇન્ટુ XA વત્તા P0B ઇન્ટુ XB. હવે હું અહીંયા X1 ની કિંમત કઈ લખીશ? 1 - XB. ચાલો તો P ટોટલ બરાબર P0A 1 - XB વત્તા P0B ઇન્ટુ XB. P ટોટલ બરાબર P0A માઇનસ P0A ઇન્ટુ XB વત્તા P0B ઇન્ટુ XB. તો હવે છોકરાઓ આપણે ગણિતના નિયમ પ્રમાણે માઇનસને પાછળ લઈ જઈએ, પ્લસને આગળ લઈ આવીએ. તો આપણું છોકરાઓ સૂત્ર કયું સાબિત થયું? P ટોટલ બરાબર P0A વત્તા P0B XB માઇનસ P0A XB. અને હવે છોકરાઓ P ટોટલ બરાબર શું થઈ ગયું? P0A વત્તા XB ને કોમન કાઢી લ્યો તમે તો P0B માઇનસ P0A. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે તમારે આ સાબિતી કંઈ સમજાવવાની જરૂર નથી. આ તો તમને આ સૂત્ર લાગુ પડે છે એ સૂત્રની ખબર હોવી જોઈએ. એટલે હવે હું સૂત્ર લખીશ P ટોટલ બરાબર P0A વત્તા XB P0B માઇનસ P0A. આ સૂત્રની ખબર હોય તો તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો. ચાલો ભાઈ P ટોટલ કેટલું લેવાનું છે? 600. P0A કેટલું આપેલું છે? 450. XB ગોતવાના બાકી છે. 700 - 450. ચાલો ભાઈ
600 બરાબર, ચલો 600 માઇનસ 450 બરાબર XB ઇન્ટુ આ બેની બાદબાકી કેટલી થાય? ચાલો ભાઈ, અને હવે XB બરાબર આ બેની બાદબાકી ભાંગા 250. બોલો ભાઈ XB નું મૂલ્ય 0.6, X એનું મૂલ્ય 0.4. હવે છોકરાઓ જરાક જો, કવિ આપણી આગળ શું ગોતાવરાવવા માંગે છે? બાષ્પ કલાનું સંઘટન. એની પહેલા મારે શું ગોતવું પડશે? PA, P0A ઇન્ટુ XA. એટલે ભાઈ 450 ગુણ્યા 0.4. બોલો જવાબ. ચલો 180. હવે છોકરાઓ YA બરાબર PA ના છેદમાં P ટોટલ 180 ના છેદમાં 600. બોલો જવાબ 0.3. અને હવે છોકરાઓ અહીંયા આપણે બીજા નંબરની વાત કરીએ તો PB બરાબર, જો છોકરાઓ PB બરાબર P0B ઇન્ટુ XB બરાબર 700 ગુણ્યા 0.6. ચાલો, અને અહીંયા YB બરાબર PB ના છેદમાં P ટોટલ 420 ના છેદમાં 600. ચલો 0.7. તો આવા પ્રકારના દાખલાઓ આપણને 4 માર્ક્સમાં પૂછી શકાય. આવડશે? ખ્યાલ આવી જશે? બહુ અગત્યના આવા દાખલાઓ હોય છે. રેડી? ચાલો એકદમ વ્યવસ્થિત આપણે શીખી લેશું. હવે આ જુઓ છોકરા, હાલો 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપી દીધું છે. છોકરાઓ કેટલું આપ્યું છે? P01 બરાબર 23.8 mmHg. 50 ગ્રામ યુરિયા. છોકરાઓ W2 બરાબર 50 ગ્રામ, એટલે યુરિયાનો અણુભાર કેટલો હોય છોકરાઓ? 60 ગ્રામ પ્રતિ મોલ. હવે અહીંયા પાણીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો W1 બરાબર કેટલા લેવાના કીધા છે? 850 ગ્રામ. M1 બરાબર કેટલા હોય? 18 ગ્રામ. તો હવે બાષ્પ દબાણ એટલે પહેલા P1 અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે P01 માઇનસ P1 ના છેદમાં P01. આ બે કિંમત મને ગોતવાની કીધી છે. ચાલો ભાઈ, કોના નિયમ પ્રમાણે કામ કરશું? રાઉલ્ટના નિયમ પ્રમાણે. ચાલો ભાઈ, રાઉલ્ટના નિયમ મુજબ બોલો જરાક સૂત્ર. P01 માઇનસ P1 છેદમાં P01 બરાબર W2 ના છેદમાં M2 M1 ના છેદમાં W1. ચાલો ભાઈ, P01 કેટલું લેવાનું છે? 23.8 માઇનસ P1 ના છેદમાં 23.8. W2 50 ના છેદમાં 60, 18 ના છેદમાં 850. ચાલો ભાઈ, તો બધી જ માહિતીને આધારે P1 બરાબર ખાલી જગ્યા mmHg આવે એ તમે મને કહો. કરાવું? ચાલો, તો અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણે પહેલાં આવું લખશું 23.8 માઇનસ P1 બરાબર, અને આ 23.8 ઉપર ગુણી નાખો. બધું થઈને કેટલું આવે છે? ઓકે, તો અહીંયા P1 બરાબર 23.38 mmHg. જો શું કરાય, આ 23.8 ને ઉપર ગુણી નખાય, પછી એ છાદરૂપ આવે ને
એમાંથી એને આ 23.8માંથી બાદ કરી નાખવાનું. ચાલો બીજું શું ગોતવાનું કીધું છે? બીજું આપણને ગોતવાનું કીધું છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. ચાલો ભાઈ, P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર કેટલું આવશે? 23.8 માઇનસ 23.38 છેદમાં 23.8. ચલો ભાઈ, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો 0.0 0.42 કેટલો આવશે? 0.42. પહેલા આપણે રાઉટના નિયમ પ્રમાણે P1 ગોતી લીધું, પછી બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે આ 64. ચાલો એક વખત સુધાર નાખીએ. બોલો 0.01764. અને આ મોલ અંશ હોય એટલે આનો કોઈ એકમ આવશે નહીં. એટલે બધાએ ટ્રાય કરવાની ભાઈબંધ. તમે બધા ટ્રાય કરો ને તો આપણને આઈડિયા આવી જાય. ચાલો હવે આ દાખલાની જો આપણે વાત કરીએ તો અહીંયા જો છોકરાઓ, અહીંયા આપણને પહેલા તો ડેટા શું આપેલા છે? 750 mm Hg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું આપી દીધું છે આપણને? 99.63 અંશ સેલ્સિયસ. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે? તો ભાઈબંધ આપણને ડેલ્ટા ટીબીની વાત કરેલી છે. ડેલ્ટા ટીબી ભાઈબંધ કઈ રીતે મળશે? ટીબી માઇનસ ટીબી 0. છોકરાઓ ટીબી કેટલું આપ્યું છે? 100 અને ઓલું 99.63. MCQ ટાઈપનો દાખલો છે, નાનકડો એવો. બોલો 0.37. તો હવે આપણે અહીંયા શું લખશું? મોલલ ઉન્નયન મુજબ બોલો છોકરાઓ, સૂત્ર શું છે? ડેલ્ટા ટીબી બરાબર કેબી W2 ગુણ્યા 1000 M2 W1. ચાલો ભાઈ 0.37. પાણી માટે કેબીની કિંમત યાદ છે? ચાલો 0.52. W2 ગુણ્યા 1000. સુક્રોઝનો અણુભાર છે 342 અને 500 ગ્રામ. ચાલો ભાઈ W2 બરાબર ખાલી જગ્યા ગ્રામ 121.67 ગ્રામ. ચલો MCQ ટાઈપ દાખલો છે, આવડે એવો છે. ચલો હવે એક આ જો 2 દાખલા છોકરાઓ હવે આપણે બાકી છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. ચાલો.